વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી કેમ કે ટાઉન પ્લાનિંગ વિભાગ બહાર મૂકવામાં આવેલા રેકોર્ડના પોટલાઓ પલળી ગયા છે। ઓફિસની છત પરથી પાણી લીકેજ થવાના કારણે વગર વરસાદે અગત્યના રેકોર્ડ્સ પલળી ગયા। આ પલળી ગયેલા અગત્યના રેકોર્ડ્સ પર હજુ કોઈ કાળજી લેવાઈ રહી નથી। ટાઉન પ્લાનિંગ વિભાગના અગત્યના દસ્તાવેજોની જો આ સ્થિતિ હોય તો પછી તમે સમજી શકો છો કે આ કચેરીઓમાં કામગીરી કેવી થતી હશે। મહાનગરપાલિકા પાસે ટાઉન પ્લાનિંગ વિભાગ છે, પરંતુ આ ટાઉન પ્લાનિંગ વિભાગના અગત્યના રેકોર્ડ સાચવવા કોઈ પ્લાનિંગ ન હોય તેવી સ્થિતિ। વડોદરા મહાનગરપાલિકાનો ટાઉન પ્લાનિંગ વિભાગ છે કે જેમાં જે કિંમતી રેકોર્ડ છે એ પલળી રહ્યા છે। હાલ વરસાદ તો નથી, પણ જે પ્રમાણે જે છત છે આ ઉપરની એમાંથી જે પાણી ટપકી રહ્યું છે, આ પાણી ટપકવાને કારણે આ બધો ડેટા જે છે એ પલળી રહ્યો છે। આમાંથી કેટલીક ફાઇલો એવી પણ છે કે જે પલળી રહી છે। અત્યારે આપ જોઈ શકો છો કે મારા હાથ પર બી આ પાણીના ટપકા પડી રહ્યા છે। આ જે પ્રમાણે આ જે કિંમતી ડેટા છે આ બધો ડેટા પલળી રહ્યો છે। તંત્ર જાગે તે જરૂરી છે, કારણ કે જે પ્રકારે લીકેજ છે, વરસાદ નથી પરંતુ જે પ્રમાણે લીકેજ છે એ આ પ્રકારનું લીકેજ છે અને અહીંયા આગળ પાણી ભરાઈ જવાને કારણે આ પાણી ધીમે ધીમે ટપકે છે અને ટપકેલા પાણીને કારણે આ નીચેનું પણ આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ કિંમતી આવનાર સમયમાં ટાઉન પ્લાનિંગ વિભાગનો આ ડેટા જે છે એ બાંધેલો છે, પરંતુ તમામ રેકોર્ડ છેલ્લા કેટલાય દિવસોથી પલળી રહ્યો છે। તંત્રના ધ્યાન પર હજી સુધી આ વાત કેમ નથી આવી રહી એ એક ચોક્કસ કહી શકાય કે સૌથી મોટો સવાલ છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।